હેલો ફ્રેન્ડ્સ, ફેસ્ટિવલ સ્ટાર્ટ થાય એટલે દરેકના ઘરમાં મીઠાઈ બને જ. પણ જો ક્યારેક આપણી પાસે ટાઈમ ઓછો હોય એવું બને ત્યારે ઇન્સ્ટન્ટ મીઠાઈ બની જતી હોય તો મજા પડી જાય. તો ટોપરા પાક ઇન્સ્ટન્ટ બની પણ જાય છે અને એકદમ ઇઝી પણ છે. કોઈ પણ ચાસણી ખાવાની ઝંઝટ વગર. તો ચલો શરૂ કરીએ. જો તમારા ઘરે કોપરાનું ખમણ ના હોય તો બજારમાં મળતું કોપરાનું ખમણ લઈ લેવાનું. મેં અહીં એ જ યુઝ કર્યું છે. અહીં 250 ગ્રામ કોપરું, 200 ગ્રામ ખાંડ, 400 ml દૂધ. આ જ મેઝરમેન્ટ ફોલો કરશો તો એકદમ બહાર મળે તેવો જ કોપરા પાક રેડી થાય છે. એક કડાઈ લઈશું. આપણે અહીં ચાસણી નથી બનાવવાની. એટલું ઇઝી છે કે કોઈ પણ બનાવી શકે છે. હવે તેમાં દૂધ એડ કરી દઈશું. હવે ગેસને ફાસ્ટ કરીશું. 1-2 ઉફાળ આવ્યા બાદ ગેસ સ્લો કરી લઈશું અને મિક્સ કરતા રહીશું. ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો ક્યારેય ટેસ્ટ નહીં કરવો પડે કે ગળ્યો છે, ઓછું છે કે વધારે છે, ક્યારેય બગડશે નહીં. આ દૂધ બળીને અડધું થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર ઉકાળીશું. હવે તેની આજુબાજુ જે મલાઈ જામતી જાય છે તેને નીકાળી લઈશું અને મિક્સ કરતા જઈશું. જો તમને એલચીનો પાવડર પસંદ હોય, ફ્લેવર ગમતો હોય તો તે અહીં દૂધ ઉકળે ત્યારે જ એડ કરવાનો છે. તો તેનો ટેસ્ટ અને ફ્લેવર સરસ આવે છે. દૂધ અડધું થઈ ગયું છે ત્યારબાદ આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડમાંથી પાણી છૂટશે. આ પાણી છૂટવાના લીધે ફરી આ પાતળું થઈ જાય છે. બધું જ પાણી બળી જાય અને આ રીતનું થોડું ઘટ થઈ જાય ત્યારબાદ તેમાં કોપરું એડ કરવાનું છે. તમે જોઈ શકો છો કે અહીં ઘટ થઈ ગયું છે. તો તેમાં આપણે હવે કોપરું એડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને તેને સોફ્ટ બનાવવા માટે 2 ટેબલસ્પૂન ઘી એડ કરવાનું છે. તો અહીં મેં 2 ટેબલસ્પૂન ઘી એડ કર્યું હતું. ત્યારબાદ તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને ગેસ પરથી ઉતારી લીધું છે. હવે ડીશમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને એક સરખો પાથરવાનો છે. વાટકીમાં ઘી લગાડી લઈશું અને તેને પ્રેસ કરી લઈશું. ઘી લગાડવાથી કોપરા પાક તેના પર ચોંટતો નથી અને આસાનીથી એક સરખો પથરાઈ જાય છે. કોપરા પાક એક સરખો પથરાઈ ગયા બાદ તેને આપણે ઠંડો થવા દેવાનો છે. મેં અહીં 1 કલાક જેટલો ઠંડો થવા દીધો છે. ત્યારબાદ આપણે તેને કટ કરી લેવાનો છે. તમને ગમતા આકાર ચોરસ કે પછી ત્રિકોણ આકારમાં તમે તેને કટ કરી શકો છો. તમે જોઈ શકો છો કે ચાસણી અને માવા વગરનો કોપરા પાક એકદમ બહાર જેવો જ બન્યો છે. 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. હું આશા રાખું છું તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે. તો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.